કાયમી ધોરણે વજન ઘટાડો સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કિશન હિરપરા અને મારી સાથે છે જાગૃતિ મેડમ. મેડમ તમે ક્યાંથી છો પ્રોપર? સુરતથી છું. સુરતથી છો. મેડમને વજન ઘટાડવાની અંદર ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે. તો આપણે એમની પાસેથી જ એમની આખી જર્ની વિશે જાણીએ કે કેવી એમની જર્ની રહી વજન ઘટાડવાને લઈને. અને આજે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમનો વજન વધારે હોય છે અને ઘણી બધી સમસ્યાઓ હોય છે. તો આજે આપણે એમને લઈને જ ઘણી બધી વાતચીતો કરવાના છીએ. તો આ પોડકાસ્ટને તમે લાસ્ટ સુધી જોજો, જેનાથી તમને ઘણું બધું વજન ઘટાડવા બાબતે જાણવા મળશે, શીખવા મળશે. તમારા મંતવ્યો પણ નીચે રજૂ કરી શકો છો કોમેન્ટ બોક્સની અંદર. તો આપણે આગળ વધીએ. જાગૃતિ મેડમ, વજન ઘટાડવાની જ્યારે વાત આવે ને ત્યારે ઘણા બધા લોકોને કેવા ઘણા બધા અલગ અલગ સવાલો હોય છે કે મારું વજન ઘટશે નહીં ઘટે. પછી કેવું હોય, ઘણા બધા લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે વજન ઘટાડવાને લઈને. અમુક મિથ્સ હોય છે, અમુક ફેક્ટ હોય છે. તો આજે આપણે અમુક મિથ્સ અને અમુક ફેક્ટ વિશે વાતચીતો કરીએ, જેનાથી દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે અમુક એવા મિથ્સ કયા કયા છે વજન ઘટાડવાને લઈને. રાઈટ. તો સૌથી પહેલું હું એ જાણવા માંગુ છું કે વજન ઘટાડવામાં લોકો એવું કહેતા હોય કે આપણે ભૂખ્યા રહીને વજન ઘટાડવું જોઈએ. તો એના વિશે તમે શું કહેવા માંગશો? ભૂખ્યા રહીને શું વજન ઘટાડવું શક્ય છે, સસ્ટેનેબલ છે લાંબા ગાળે, કે શું છે? મારા ખ્યાલથી છે ને વજન ભૂખ્યા તો રહીને વજન ઘટાડવું એ શક્ય નથી. ભૂખ્યા રહે છે જે એ વજન ઘટાડે છે, વજન ઘટી પણ જાય છે. પણ જો એનું લાંબા સમય સુધી પેલું કરે તો નકર એનું વજન પછી ઓટોમેટિક વધી જાય છે. એટલે તમારું કહેવાનું એવું છે કે ભૂખ્યા રહીને જો વજન ઘટાડવું હોય તો તમારે આજીવન ભૂખ્યા જ રહેવું પડે, એવું થઈ જાય? ભૂખ્યા જ રહેવું પડે. અચ્છા, તો આજીવન ભૂખ્યા રહેવું તો ભૂખ્યા રહે તો કેટલી બધી બીમારી આવી જાય ને. એટલે અશક્તિ આવી જાય, પછી શરીર આખું લૂઝ થઈ જાય. એટલે કોઈ મતલબ નથી. એટલે ભૂખ્યા રહેવું આપણે એવું કહી શકીએ કે લાઈફ ટાઈમ ભૂખ્યા નથી રહેવાના આપણે. તો ભૂખ્યા રહેવાથી વજન ઘટે, એ ઘટે તો ખરા પણ પાછું વધી પણ જાય. બરાબર છે. ખાવાનું ચાલુ કરે એટલે વધી જાય. ખાવાનું ચાલુ કરશે એટલે વધી જશે. ઓકે. પછી અમુક લોકો એવું કહેતા હોય છે કે એક્સરસાઇઝ કરીને વજન ઘટાડી શકાય. તો એક્સરસાઇઝનો શું રોલ છે વજન ઘટાડવાની અંદર તમારા મત મુજબ? એક્સરસાઇઝમાં કેવું છે, વજન જેનું ઘટે છે ને એ ઘટી જાય છે, પણ લાઈફ ટાઈમ માટે એક્સરસાઇઝ કરે તો લાઈફ ટાઈમ માટે કોઈ એક્સરસાઇઝ તો કરવાના નથી. એક્સરસાઇઝ જેવી બંધ કરે અને ખાવાનું ચાલુ કરે એટલે એમનું વજન વધી જાય છે. બરાબર. એટલે એક્સરસાઇઝમાં એવું છે કે જો તમે આજીવન કરો તો કામનું, અથવા તો વચ્ચે તમે બ્રેક પાડી દો છો, અથવા તો વચ્ચે તમે નથી કરતા, અથવા તો એવું સમજીએ કે કોઈ એવા વ્યક્તિ છે કે જેમનું વજન હતું 80 અને સતત એક્સરસાઇઝ કરીને એમને વજન કરી દીધું 60, અને પછી જો એક્સરસાઇઝ બંધ કરી દે છે તો 60 માંથી પાછું 80 થઈ જશે. 80 થઈ જાય, 100 થઈ જાય. અચ્છા, 100 થઈ જાય. ઓકે, બરાબર છે. એ વાત સાચી, કેમ કે પછી પાછું બાઉન્સ બેક વધારે પણ થાય. વધારે થવાનું અને ખાવાનું પછી એને વધી જવાનું છે ને. પાચન પેલું એક્સરસાઇઝ બંધ કરે એટલે પચવાનું તે પેલું થઈ જવાનું છે ને. 100%. એટલે ટૂંકમાં એક્સરસાઇઝ કરવી હોય તો કાં આજીવન કરવી પડે, પણ જો તમે થોડાક ટાઈમ માટે એક્સરસાઇઝ કરો છો ને વળી પછી બંધ કરી દો છો તો વજન ઘટી તો ગયું હશે, પણ વળી પાછું તમે બંધ કરશો એટલે મારા ખ્યાલ મુજબ એવું કહી શકીએ કે ખાવાનું મારું ચાલુ છે અને એક્સરસાઇઝ હું કરતો હતો એટલે વજન ઘટી ગયું. હવે મારી એક્સરસાઇઝ બંધ થઈ ગઈ વજન ઘટી ગયા પછી, પણ મારું ખાવાનું તો ચાલુ છે, તો એ પાછું વધી જશે. 100%. બરાબર. અમુક લોકો એવું કહેતા હોય કે તમને જે ગમતી વસ્તુ હોય ને એ તમારે છોડવી પડે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? ગમતી વસ્તુ છોડવી પડે અને ના પણ ઉદાહરણ આપું કે ગુલાબજાંબુ મને બહુ ભાવે છે, તો શું મારે વજન ઘટાડવું હોય તો ગુલાબજાંબુ છોડવા જ પડશે? ના, નહીં છોડવા પડે. નહીં છોડવા પડે. તમે લિમિટમાં જો ખાઓ છો, 1 થી 2 ખાઓ છો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને એમ થાય કે મારી સામે પ્લેટ પડી છે ને હું 10-15 ખાઈ જાઉં તો એનું વેટ વધવાનું જ છે ને. ઓકે. એટલે એવું કહેવાય કે અતિની ગતિ ના હોય. હા, અતિની ગતિ ના હોય. હા, બરાબર છે. કેમ કે એક ખાવો તો વાંધો નથી, એક એટલું ભારે નહીં પડે, પણ આમ કહેવાય ને કે મનની તૃપ્તિ નથી થઈ અને દેખાય છે પ્લેટમાં, એક સાથે હું 10, 15, 20 ખાઈ લઉં છું તો તકલીફ પડી શકે. બરાબર છે. તો ગમતી વસ્તુ છોડવાની જરૂર નથી. ગમતી વસ્તુ છોડવાની જરૂર નથી, પણ લિમિટમાં ખાવ તો વસ્તુ છોડવાની જરૂર નથી. 100%. બરાબર. જાગૃતિબેન, ક્રેશ ડાયટ આજે બહુ પ્રચલિત છે શબ્દ, કે ક્રેશ ડાયટથી વજન લોકો ઘટાડતા હોય છે. તો એ કેટલું સસ્ટેનેબલ છે? ક્રેશ ડાયટથી શું વજન ખરેખર ઘટાડવું જોઈએ? ના ઘટાડવું જોઈએ. ના ઘટાડવું જોઈએ. કેમ? એનાથી એમના શરીરમાં ઘણા બધા તકલીફો આવી જાય છે, ઘણા બધા રોગ એના શરીરમાં ઉત્પન્ન થાય છે. જેમ કે શરીર લૂઝ પડી જવું, થાક લાગવો, બેચેની રહેવી, પછી કામ કરવાની ઈચ્છા ન થાય, આમ બેઠા હોય ત્યાંથી બેઠા રહે છે, એને ઊભા થવાનું મન ન થતું હોય. બરાબર. એટલે લોંગ ટર્મ સસ્ટેનેબલ આપણે ના કહી શકીએ, કેમ કે ક્રેશ ડાયટમાં એવું થાય કે ભાઈ તમે જમો છો ઓછું હાવ અથવા તો ફૂલ ડાયટ ઉપર છો તો શરીર લૂઝ થઈ જશે, 100%. અને બીમારીઓ પણ ઘણી બધી આવી શકે. ઘણી બધી શરીરમાં આવી શકે. ઓકે.
તો હવે આપણે અમુક ફેક્ટ વિશે જાણીએ કે વજન ઘટાડવાના અમુક ફેક્ટ શું છે એમ. હવે એવું કહેવાય કે વજન ઘટાડવામાં જો આપણે લાંબા સમય સુધી અને સસ્ટેનેબલ રીતે વજન ઘટાડવું હોય તો હું સર્ચ કરતો હતો ત્યારે મેં એવું જાણ્યું કે આપણે આપણી લાઈફસ્ટાઈલ અને જીવનશૈલીની અંદર બદલાવ લાવવા જોઈએ. તો આ આપણે કેટલા ટકા ગણી શકીએ કે જીવનશૈલીની અંદર આપણે બદલાવ લાવવાથી આપણું લાંબા સમય સુધી વજન ઘટે? 100%. 100%? હા. ઓકે. આદતો મારી સુધારવી પડશે તો મારું વજન કાયમી ધોરણે ઘટશે તમારું. ઓકે, કાયમી ધોરણે તો મારું વજન ઘટશે. આદતોને મારી સુધારો તો બરાબર. પછી ઘણા લોકો એવું કહેતા હોય કે ઊંઘ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં તમે શું કહેવા માંગશો? ઊંઘ જે લોકો ઊંઘતા નથી એને તો 8 કલાકની તો ઊંઘ હોવી જ જોઈએ. ઓકે. 7 થી 8 કલાકની જે લોકો ઊંઘે છે એને ડાયટમાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. તમે ઊંઘ પૂરી ન કરો અને તમે 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ફોનમાં જોતા જોતા તમે કંઈક ને કંઈક ખાવાના છો. હા, એ તો પેલું છે ને કે હું 8 વાગે જમી લઉં છું. હવે હું જો સૂવું છું 11-12 વાગે તો ઓલું પેટમાં ઉંદરડા બોલતા હોય છે. હા, કંઈક ને કંઈક તો ખાઈ જ લેવાના છે. હા, જો તમે 7 થી 8 કલાકની ઊંઘ કરો છો તો તમારી બોડીને મેન્ટેન બધું કરી લે છે. પોતે બોડીમાં એવું હોય છે, મેં સાંભળેલું ત્યાં સુધી, બોડી પોતાને જ હીલ કરી દે, પણ એનો ટાઈમ આપીએ તો. હવે આપણે 7 કલાક સૂતા નથી, ટાઈમ નથી આપતા, ખાધ્યા જ કરો તો કંઈ થવાનું જ નથી, તો કોઈ વેટ લોસ થવાનું જ નથી. અત્યારે હવે આપણે અમુક ફેક્ટ વિશે વાત કરીએ. જેમ કે એવું કહેવાય કે વજન ઘટાડવો હોય તો કાયમી ધોરણે પાછો વજન ઘટાડવો હોય તો આપણી આદતોનો શું એમાં ભાગ છે, અથવા તો આદતો કેટલા ટકા હેલ્પ કરશે આપણા વજન ઘટાડવામાં? આદત આપણી સુધારીએ તો 100% હેલ્પ કરે છે. ઓકે. પણ આદતો તમારે ખાવા પીવામાં કે કોઈ પણ બીજી ત્રીજી, તમે વોકિંગ કરવા જાઓ છો તો તમે બહારનું ખાઓ છો, કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, બેકરીની કોઈ વસ્તુ ખાઓ છો, પીઝા બર્ગર ખાઓ છો, તો તમે એ બધું ખાઓ છો એટલે પચવામાં થોડી કેવડાવે છે, અઘરું પડે છે, એને પચવામાં વાર લાગે છે. ક્યારેક ખાય તો વાંધો નથી, પણ રેગ્યુલર થઈ જાય તો નહીં ખાવાની. હા, બરાબર. ઓકે, તો એ આદતો આપણે થોડીક સુધારવી પડશે. ખાણીપીણીની આપણી આદતો છે થોડીક આપણે હેલ્ધી તરફ લઈ જઈએ. બરાબર. બીજું, ઊંઘનો શું રોલ છે વજન ઘટાડવામાં? ઊંઘનો એ રોલ છે કે તમે 7 થી 8 કલાકનું તમારે ઊંઘ કરવી જ પડે. ઓકે. જો તમે મોડા સૂતા હોય, રાતે 12-1 વાગે 2 વાગે સૂવો છો, મોબાઈલમાં તમે એક ધારા એમનામ રહ્યો છો, એટલે તમને ભૂખ લાગવાની છે, એટલે તમને કંઈક ને કંઈક ખાવા પીવાની ઈચ્છા થાય જ, એટલે તમે કંઈ પણ ખાવાના છો. કોઈને કોલ્ડ ડ્રિંક્સ પીવાની રાતે ટેવ હોય છે, તો એ પચવામાં થોડું કેવડાવે છે. બરાબર. એટલે તમે જાગો છો ત્યાં સુધી તમે ખાઓ છો, એટલે તમારું ઊંઘ પૂરી થતી નથી, એટલે જે તમારી પાચન ક્રિયા છે એ તો રેડી થવાની જ નથી. એટલે પેલું કહેવાય ને કે બોડી હીલ પોતાને કરી શકે છે, પણ જો આપણે એને હીલિંગનો ટાઈમ આપીએ તો એને ટાઈમ આપવો રાત્રે મોડા સૂઈએ, મોડા ઉઠીએ, તો રાત્રે મોડા સૂઈને ઘણાને ઓફિસ જવાનું હોય તો વહેલા ઉઠી જાય, તો સ્લીપિંગ સાયકલ આખી એમની ખરાબ થઈ જાય છે, જેના લીધેથી એમનું વેટ લોસ થોડુંક અઘરું પડે છે. ઓકે. પછી માનસિકતાનો શું રોલ છે વજન ઘટાડવામાં? એમાં એવું છે, માનસિકતાનો રોલ એ છે કે કોઈ પણ વજન ઘટાડવું છે, એના મનથી એવું થાય છે કે મેં મારું વજન તો 100% ઘટાડવું છે, પણ કઈ રીતે ઘટાડવું? તો અમુક ડાયટ કરે છે, પછી કાંટો લઈ આવે છે માર્કેટનો, ઘરે કાંટો લઈ આવે, પછી રોજ એ કાંટા ઉપર ચડે કે મારે વજન ઘટાડવું છે, મારે વજન કેટલું થયું, એટલે રોજ ઈ ચેક કરવા રોજ કાંટા ઉપર ચડી જાય છે, કોઈ દિવસ એ વજન ના ઘટે. કેમ કે એનાથી માનસિકતા ઉપર અસર પડે કે મારું હજી હેલું નથી, તો એ કેસની અંદર એનું હલવાનું જ નથી, કેમ કે માઇન્ડમાં તો સતત એ જ સિગ્નલ જવાના છે કે હજી હલ્યું નથી, મારું વજન ઘટ્યું જ નથી, મગજમાં એનું એવું જ બેસી જાય કે મારું વજન ઘટતું જ નથી. હા, બરાબર. હા, એ વસ્તુ 100%, કેમ કે મગજમાં જે ઘૂસી ગયું છે કે વજન મારું ઘટતું જ નથી, તો પછી ઘટવાનું જ નથી. એકવાર એને એવું થઈ જાય કે હું 15 દિવસે કાંટા ઉપર જોઈ ચડે અને 15 દિવસે એનું વેટ કરે, તો એને એમ થાય કે મારું કિલો કે 2 કિલો ઘટ્યું છે, તો એને કોન્ફિડન્સ આવી જાય કે મારું વજન ઘટી જશે 100%. કેસમાં રોજ ચડવામાં તો આને પેલું છે ને કે ભાઈ આજે મેં સ્ટાર્ટ કર્યું તો એવું તો નથી કે બીજા દિવસે સીધું અડધો કિલો ઘટી જાય, કેમ કે આ કઈ એવું શોર્ટકટ તો છે નહીં કે ભાઈ આપણે આજથી ચાલુ કર્યું, બરાબર, આજથી મેં ચાલુ કર્યું ને આજે જ મારું વજન ઘટી જાય. એટલે એ વસ્તુ તો 100% કે ભાઈ તમારે અઠવાડિયા અથવા તો 15 દિવસે એ કેસની અંદર જો બહુ આપણે વિચારતા હોય, અઠવાડિયે કે 15 દિવસે આપણે વેટ મેઝર કરવું જોઈએ, ઇટ ઇઝ ઓકે એમ. બરાબર છે. ઓકે. હવે આપણે થોડાક સવાલ જવાબ કરી લઈએ, રેપિડ ફાયર ક્વેશ્ચન કરી લઈએ ફટાફટ. બરાબર. વજન વધારે હોય તો શું નુકસાન થઈ શકે તમારા મત મુજબ? વજન વધારે હોય ને તો ઘણા બધા શરીરમાં રોગ આવી જાય છે, જેવું કે થાઇરોઇડ થવો, બ્લડ પ્રેશર વધવું,
બરાબર. કમરના દુખાવા, હાથ પગના દુખાવા, પાણીના દુખાવા, મેન તો પાણીના દુખાવા અને પાણી દુખે, હા. પગની પાની 100% દુખે. આખા બોડીનું વજન છે એ પગની પાની ઉપર જ છે, એટલે એનાથી ઘણા બધા રોગ થઈ શકે છે. ઓકે, મતલબ એવું કહેવાય કે વધારે વજન અનેક બીમારીઓનું ઘર. અનેક બીમારીઓનું ઘર છે. હા, હવે હું જેમ તમને સવાલ પૂછું કે ભાઈ તમે જે વજન ઘટાડવાની તમારી જર્ની તમે કરેલી હતી, રાઈટ? તો એમાં તમારું વજન પહેલા કેટલું હતું? મારું વજન 70 કિલો હતું. 70 તમારું હતું? હા. અને 70 હતું તો એનાથી તમને કઈ તકલીફો થતી હતી? હમણાં તમે જે જનરલ તકલીફો કીધી મને કે આવા આવા પ્રોબ્લેમ થઈ શકે વજન વધારે હોય તો તમારું વજન જ્યારે 70 હતું ત્યારે તમને એમાંથી કોઈ તકલીફ થતી બહુ હતી? બધી થતી હતી. જેમ કે મને છે ને ચાલવામાં શ્વાસ ચડતો હતો, પછી બહુ થાક લાગતો હતો, કમર દુખતી હતી અને પગ દુખતા હતા અને બ્લડ પ્રેશર તો ઓલરેડી મારે છે જ. અચ્છા, બીપીનો પ્રોબ્લેમ છે? હા, બીપીનો પ્રોબ્લેમ છે, પણ એમાં ઘણો બધો પછી વધતો જ ગયો તો 180 મારું બીપી થઈ ગયું છે. થઈ ગયું હતું ત્યારે? હા, વજન કર્યું પહેલાં થઈ ગયું હતું મારું. ઓકે, અત્યારે તો નોર્મલ છે? અત્યારે નોર્મલ છે. એટલે વજન વધારે હોય તો તમે જેમ કીધું કે મને આવા આવા પ્રોબ્લેમ હતા, તો આમાંથી તો ઘણા બધા લોકોને આપણે જોવા જઈએ તો જેના વજન વધારે છે એ લોકોને ઘણા બધા રોગો થઈ શકે છે. ઘણી બધી તકલીફો થઈ શકે છે, થાક લાગવો, અશક્તિ રહેવી, શરીર આખું દુખવું, કેમ કે આખા શરીરનું વજન તો તમે કીધું એ રીતે છેલ્લે પગ ઉપર જ આવવાનું છે, તો ઘૂંટણના દુખાવા, પગની પાની દુખવી, આ બધા કોમન પ્રોબ્લેમ છે. પગના જે ઓપરેશન આવે છે ને એ આ વજનના લીધે જ આવે છે. એનું વેટ વધારે છે એટલે એ લોકો ધ્યાન રાખતા નથી. હા, 100%. મેં ઘણા લોકોને એવું સાંભળ્યું છે કે પગના ઘૂંટણ દુખે છે, ડોક્ટર પાસે ગયા કે ઘૂંટણ દુખે છે તો ડોક્ટરે એવું કીધું કે તમારું વજન ઘટાડો. હા, બીજો કોઈ ઓપ્શન જ નથી એમ. ઓકે, તો તમે જે તમારું વજન વધારે હતું, જે તમે કીધું કે 70 કિલો હતું, તો એને ઘટાડવા માટે તમે માર્કેટમાં બીજા કોઈ તોડ તરીકાઓ અજમાવ્યા હતા? પહેલા તો મેં કંઈ એવું અજમાવ્યું જ નહોતું. તો પછી તમે આમ શું યુઝ કર્યું જેનાથી તમારું વજન આટલું ઘટ્યું? મેં ટીમેક્સ બ્યુટી લુક ચાલુ કરી હતી. ઓકે. હા, આયુર્વેદિક કીટ છે. ઓકે, તો પહેલા તમારું 70 હતું, તમે ટીમેક્સની બ્યુટી લુક સ્ટાર્ટ કરી. હા. અને સ્ટાર્ટ કર્યા પછી તમને કઈ બોડીમાં ચેન્જીસ દેખાણા તમારા બોડીની અંદર? હા, મને ચેન્જીસ એ દેખાણા હતા. મને 15 દિવસ સુધી મને કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો. જેવું મારા શરીરમાં એ અસર કરીને એટલે મને થોડુંક વાઇબ્રેટ થવા મળ્યું મારું શરીર. પેટમાં થોડાક લોચા વળતા હતા અને ઝીણું દુખતું હતું. હા, એવું બધું થોડું થતું હતું, પણ 2-3 દિવસ મને થયું. 2-3 દિવસ પછી કોઈ પ્રોબ્લેમ નથી. પછી બધું નોર્મલ હતું? પછી નોર્મલ જ. ઓકે. અને એ દરમિયાન તમે જે બ્યુટી લુક લેવાની સ્ટાર્ટ કરી, બરાબર? અને તમારું વજન તમે સ્ટાર્ટ કયા ટાઈમે પહેલા તો કરી હતી? મેં કરી હતી ગયા વર્ષે એપ્રિલમાં મેં કરી હતી. ઓકે, એપ્રિલ 2024? હા, 24માં. ઓકે. અને કેટલા મંથ તમે કન્ટિન્યુ કરી? મેં 3 મંથ કરી હતી. 3 મંથ તમે કન્ટિન્યુ 90 દિવસ મતલબ તમે 90 દિવસ મેં કન્ટિન્યુ ચાલુ રાખી હતી. ઓકે, 90 દિવસ તમે કન્ટિન્યુ યુઝ કરી. હવે 90 દિવસની અંદર તમારો વજન જે 70 હતો એમાંથી કેટલો થયો? એમાંથી અત્યારે મારું વજન 61 કિલો થઈ ગયું છે. ઓકે, એટલે એપ્રિલ, મે અને જૂન 3 મહિના તમે યુઝ કરી બ્યુટી લુકની કીટ અને તમારું વજન જે હતું 70 એમાંથી અત્યારે તમારું 61 ત્યારે થયું હતું. એટલે ઓલમોસ્ટ આપણે એવું પકડીએ કે 9 કિલો જેવું વેટ લોસ થયું. ખાતા પીતા મારું જમતા. અચ્છા, એ દરમિયાન તમે શું શું ફોલો કરતા હતા એ જણાવો ને. મતલબ ખાવા પીવામાં શું ધ્યાન રાખતા હતા અથવા તો શું જમતા હતા તમે? મારે છે ને ચા વગર ચાલતું નથી. અચ્છા, આ આપણી બ્યુટી લુક સૌરાષ્ટ્રના છો તમે? હા. અચ્છા, ચાના બંધાણી હોય એવું કહેવાય. બ્યુટી લુક ચાલુ કરીને એટલે ચા નથી પીવાની, પણ છતાં મેં ચા પીધી હતી કેમ કે મારે જમ્યા વગર ચાલે પણ ચા વગર ન ચાલે. હા, બરાબર છે, ચા તો જોઈએ છે. એટલે બપોરે પીતા હશો ને? તો ના, બપોરે તો શિયાળામાં પીવાની. અચ્છા, નકર ઘણાને એવું હોય બપોરે ઉઠે પછી ચા નો પીવે તો માથું દુખે. ના, એવું નથી. સવારે જ પીવાની. એક ટાઈમ વાળી છે? હા, એક ટાઈમ વાળી. તો આ કીટ લેતા હતા ત્યારે તમારી ચા ચાલુ હતી? હા, ચાલુ હતી. સવારે ઉઠીને 5 વાગે પહેલા 5:30 8 ટેબ્લેટ લઈ લઉં છું. ઓકે. અને પછી કલાક પછી હું ચા પીતી. બરાબર, કલાક પછી તમે ચા પીતા? ચા પીતી. ઓકે. પછી નાસ્તા બાસ્તામાં શું જમતા? નાસ્તો શું કરતા? નાસ્તો તો ક્યારેક ભાખરી ખાઓ, ક્યારેક ન ખાઓ, રોટલી ખાઓ. ઓકે. પછી સૂકો નાસ્તો ક્યારેક પૌવા ને એવું કંઈ કશું ખાઈ તમે હેલ્ધી ઓપ્શન એ ફોલો કરતા? હા, હેલ્ધી ક્યારેક હા બધું ખાઈ લેતી. એમ બહારનું તો મેરેજની સિઝન તો સર એવું છે કે મેરેજની સિઝન તો બહુ બધી હોય આપણે. હવે તો કમુરતામાં બધા લગ્ન કરે છે. એટલે મેરેજ તો કોઈ મેં મૂક્યા જ નથી. અચ્છા, બધા લગ્નમાં જાતા જ. પણ મારા ખ્યાલથી લગ્નમાં તમે અનહેલ્ધી ઓપ્શન ઉપર નહીં જાતા હોય, હેલ્ધી ઓપ્શન એ હોય છે. રોટલી છે, શાક છે કે સલાડ છે કે એ બધી વસ્તુ. અને પેલું લઈએ તો જેમ આપણે વાત કરીએ કે ગુલાબજાંબુ ખાવું હોય તો એક ખાવાનું, 10-15 ના દાદા લિમિટમાં. હા, લિમિટમાં. મનને એવું થઈ જાય ખાધું. અચ્છા, હા, બરાબર. મનને તૃપ્ત કરી લેવાનું પણ જરાક જ એમ, બહુ એવું નહીં કે ના નાખ્યા જ રાખીએ એમ. બરાબર. એ દરમિયાન તમે સૂતા હતા, સ્લીપિંગ સાયકલ તમારી કેટલી હતી? કેટલા કલાક તમે સૂતા હતા? મારે હું છે ને સાંજે 11:30 વાગે સૂતી
11 સાડા 11 સુધી, સવારે 5:30 6 વાગે ઉઠતી. એટલે ઓલમોસ્ટ 6.5 કલાક જેવું આપણે પકડી શકીએ કે સુવાનું હતું બરાબર. ઓકે. અને જમવાનું તમારું બધું પ્રોપર હતું. પ્રોપર હતું. હવે આપણે એ જાણવાનું મેઇન છે કે તમારું વજન ઘટ્યું હતું, તમે એપ્રિલમાં સ્ટાર્ટ કર્યું હતું. હા. એપ્રિલ, મે અને જૂન 3 મહિના તમે યુઝ કરી, પછી બંધ કરી દીધી. બંધ કરી દીધી. પછી બીજું કંઈ યુઝ કરેલું હતું પછી કે બસ બંધ કર્યા પછી? બંધ કરી જ પછી ઓકે. તો અત્યારે તમારું વજન કેટલું છે? મારું 61 કિલો જ છે. અત્યારે પણ 61 કિલો? હા, 61 કિલો. અત્યારે હું કાંટા ઉપર જો જોઈને જ આવી છું. અચ્છા, એવું છે. હા, તો વધ્યું 9 કિલો જે ઘટેલું હતું એમાં બાઉન્સ બેક પાછું નથી થયું? નથી થયું. બરાબર. કેમ કે સૌથી મોટો આ પ્રશ્ન છે. લોકો આજે માર્કેટમાં બહુ બધા તોર તરીકા હોય છે જેનાથી વજન તો ઘટાડી દે છે, પણ વજન ઘટી ગયા પછી મેઇન પ્રશ્ન એ છે કે પાછું વધી જાય છે. તો મારે એ જ મેઇન જાણવું હતું કે આ તમે યુઝ કર્યું પછી તમારું વજન ઘટી તો ગયું, પણ ઘટી ગયા પછી પાછું બાઉન્સ બેક થયું કે નહીં? એ ટાઈમને આઈ થિંક કેટલો ટાઈમ થયો? આઈ થિંક અત્યારે આપણે કયો મહિનો ચાલે છે? વરસ થઈ ગયું ને. વરસ થવા આવશે. હા, ઓલમોસ્ટ 11-12 મહિના થઈ ગયા. 11-12 અને મહિના. આ 11-12 મહિનામાં તમારું જે 9 કિલો ઘટેલું હતું એ ઘટેલું જ છે. ઘટેલું વધ્યું નથી ને ઘટ્યું નથી. ત્યાં સ્થિર એમ જ છે. ઓકે. એનાથી તમે ખુશ છો? બહુ ખુશ છું. અચ્છા. બીજા કાંઈ એનાથી તમને ફાયદા થયા હોય? હા, મને આ કીટ ચાલુ કરીને પછી જે મને શરીરનો બધો દુખાવો હતો, માઇગ્રેનની મને તકલીફ હતી, આનો મેન તો ઈ જ હતું. અચ્છા, માઇગ્રેન એટલે માથું દુખતું, એની કોઈ ગોળી લેતા? એલોપેથી કાંઈ જ નહીં, પણ દુખ્યા રાખતું સતત આપણે ચલાવી લેતા કે ચા માથું ભારે ભારે લાગતું. જો હું સર એવું કહું છું કે આ કીટ મેં ચાલુ કરીને એટલે મને તો એટલા બધા મારા શરીરમાંથી રોગ વહી ગયા છે ને, એ મને જ નથી ખબર કે ઝીણું ઝીણું કંઈક ને કંઈક મને થતું જ હોય. બરાબર. બ્લડ પ્રેશર મારું 180 કમ્પ્લીટ, મારું 180 જ રહેતું. મારે ડેલી ટેબ્લેટ ગોળી તો લેવી જ પડતી. અત્યારે મારું 140 થઈ ગયું છે. કંટ્રોલમાં આવી ગયું? કંટ્રોલમાં આવી ગયું છે, પણ તો હું ટેબ્લેટ લઈ લઉં છું. ફાયદો છે? હા, થાક સીધી નથી લાગતો. ઓકે. બીજું કઈ બેનિફિટ થયા હોય? બીજું બેનિફિટમાં મને એવું છે કે મને પછી મારું તો વજન વધ્યું નથી ને એનાથી હું બહુ ખુશ છું. પાછું વધ્યું નથી. હું તો એમ કહું જેને વજન વધતું હોય ને એ એક વખત આ ટ્રાય કરો. અચ્છા, ઓકે. હા, બરાબર છે. બ્યુટી લુક એક વખત ટ્રાય કરો. પરમાનન્ટ રીતે કાયમી ધોરણે, જે આપણે વાત કરી હતી સિરીઝની શરૂઆતમાં, પોડકાસ્ટની શરૂઆતમાં, કે કાયમી ધોરણે વજન ઘટાડો સિરીઝમાં સ્વાગત છે, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એમાં કામ કરે છે. હા, કોઈને આમ તાત્કાલિક રિઝલ્ટ કોઈને જોતું હોય ને તો નહીં, તમે વેઇટ કરો. તમને એમ થાય 15 દિવસથી મારું વજન ઘટ્યું નથી, પણ એમ નહીં ઘટે. હા, 100%. કેમ કે અત્યારે બહુ ફાસ્ટનો જમાનો છે. લોકોને એવું છે કે આમ એક મહિનામાં જ મારું વજન 10 કિલો 15 કિલો ઘટી જવું છે. હા, બીજા કોઈ એવું કીધું હોય કે મારું વજન ફટાફટ ઘટે છે, તો આને એવું થાય છે કે મેં તો હર્બલ આયુર્વેદિક ચાલુ કરી છે પણ મારું વજન તો નથી ઘટ્યું. માઇન્ડમાં એવું થતું હશે કે ભાઈ વાર લાગે પણ ઘટી ગયા પછી તમારું પરમેનન્ટ રહે, અને પેલું ઘટી જાય છે તો પાછું વધી જાય. ઓલો નિયમ છે ને, જેટલું ફાસ્ટ ઘટે એટલું ફાસ્ટ પછી વધવાનું. એના કરતા બેટર છે કે ધીમે ધીમે ઘટાડો, પણ લાઈફ ટાઈમ તમારું કંટ્રોલ. કાચબાની ચાલવાનું છે. કાચબાની ચાલે. સરસ, સારી વાત તમે કરી. હવે બીજું એક એ જાણવું છે કે આજે તમે જ્યારે કીટ લેતા હતા એની સાથે બીજી કોઈ વસ્તુ તમે લેતા હતા? હા, બ્યુટી લુકની સાથે બીજી કોઈ વસ્તુ? આ CMD ડ્રોપ્સ છે. ઓકે. અને આ એક સ્લિમ ટી છે. અચ્છા, એ શું કામ કરે છે? CMD ડ્રોપ શું કામ કરે છે? CMD ડ્રોપ્સ છે એ આલ્કલાઇન વોટર છે. એ પાણીને એકદમ પતલું બનાવે છે અને પચવામાં સારી રીતે એનું કામ કરે છે. ઓકે, પાણીને આલ્કલાઇન કરે છે અને પાણીને પતલું બનાવે છે. એટલે મારા ખ્યાલથી પતલું બનાવે તો જે ટેબ્લેટ કે જે પણ આપણે ખાઈએ એનું એબ્ઝોર્પ્શન વધારે થતું હશે, રિઝલ્ટ સારું મળે. અને સ્લિમ ટી જે તમે બતાવી એ શું છે? સ્લિમ ટી છે આયુર્વેદિક છે, જેની અંદર જાસૂદ છે, પછી વરિયાળી છે, પછી એ ઘણી બધી દેશી ઓહળિયા છે. તો એનાથી એક કાવો છે, એક જાતનો કાવા ટાઈપની ચા બનતી છે, ખાટી મીઠી. હા, બસ એવી ચા બને, એમ ટેસ્ટી બને છે. કઈ કેમ કે ઘણા લોકોને કેવું હોય જ્યારે હર્બલ ટી અથવા તો એનું નામ આવે ને એટલે એવું થાય કે આ પેલો તુરો ટેસ્ટ આવતો હશે. કેમ કે જનરલી હર્બલ ટી એવી જ આવે છે, એટલે ઘણાને એવું થાય કે આ પણ એવું જ હશે, પણ આ એવું નથી. આમાં ખાટો મીઠો ટેસ્ટ આવે છે. ઓકે, તો આ 3 વસ્તુ તમે યુઝ કરેલી હતી. હવે લાસ્ટ ક્વેશ્ચન છે જાગૃતિબેન, કે લોકો આજે બહુ બધા તકલીફોથી ઝઝૂમી રહ્યા છે. લોકોને આજે ઘણી બધી તકલીફ છે વજન વધારે હોવાના લીધેથી, રાઈટ? તો લોકો કંઈક ને કંઈક એનો અલ્ટરનેટિવ ઓપ્શન ગોતી રહ્યા હોય છે કે ભાઈ કંઈક એવું કરીએ કે જેનાથી આપણો વજન ઘટે. તો તમે લોકોને શું લાસ્ટ એક મેસેજ આપવા માંગશો કે એ લોકોએ જો પોતાનું વજન ઘટાડવો હોય કાયમી ધોરણે, તો ઘણી બધી ટિપ્સ તો આપણે એ લોકોને આપી, પણ એ લોકોએ શું કરવું જોઈએ કે જેનાથી એ લોકો કાયમી ધોરણે વજન ઘટાડી શકે? હું લોકોને એવું કહેવા માંગુ છું કે તમે એકવાર આ બ્યુટી લુક ચાલુ કરો. ઓકે, આ ચાલુ કરવી જોઈએ. હા, એકવાર તમે ન લીધી હોય ને તો એકવાર ટ્રાય કરો. તમે ઘણી બધી ટ્રાયો કરી હશે, પણ એકવાર તમે આ બ્યુટી લુક ચાલુ કરો, એનું રિઝલ્ટ 100% મળે છે.
3 મહિનાનો કોર્સ તમે પૂરો કરો, 90 દિવસનો કોર્સ તમે પૂરો કરો છો એટલે તમને 100% રિઝલ્ટ અચ્છા, મળે એક છે. ક્વેશ્ચન મારા માઇન્ડમાં આવ્યો છે, પૂછી લઉં. આની કોઈ સાઇડ ઇફેક્ટ છે ખરી? કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કોઈ સાઇડ ઇફેક્ટ નહીં, કોઈ એટલે કોઈ નથી એમ. ઓકે, બરાબર. ઘણા લોકોને એવું થતું હોય કે મેં આ દવા લીધી છે તો આનાથી મને કંઈ થશે. ઘણા કહેવાવાળા એવું કહે છે કે આયુર્વેદિક લીધી તો આમ થશે તેમ થશે, પણ કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલે આપણે એવું કહી શકીએ, જો 100% તો આપણે ક્યારેય કોઈને સંતોષ આપી નહીં શકીએ, પણ 100 માંથી હું એવું કહું કે જો 70 થી 80% રિઝલ્ટ મળતું હોય લોકોને તો એક સૌથી સારી વસ્તુ કહેવાય. હા હા, અને 100% આનું વેટ લોસ થાય જ છે. થાય છે, અમુક કેસમાં એવું બની શકે કે વાર લાગે ખરા, બહુ પણ થાય ખરું. કોક 105 કે છે આપણે એવા આવે છે. 95% આપણે કહી શકીએ. હા, ઓકે. આપણે એના માટે જેમ તમે આગળ વાત કરી કે ભાઈ અમુક આપણે આપણા અંદર સુધારા લાવવા પડે, કેમ કે આ તો 10-20% કામ કરશે, પણ 70% આપણી આપણી આદતો સુધારવી પડે ને. સ્લીપિંગ પેટર્ન છે, પછી આપણી જંક ફૂડ કે ખાવાની જે હેબિટુ છે, બરાબર, સતત આપણી માનસિકતા કેવી છે વજન ઘટાડવાને લઈને, એ બધાનો પણ ભાગ છે ખરો. ભાગ છે. કેમ કે એ બધું જો આપણે કરશું અને આ વસ્તુ કરશું તો બંનેના કોમ્બિનેશનથી આપણે એક સારું રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળશે. કેમ કે ખાલી એક વસ્તુ કામ નહીં કરે, પણ બધી વસ્તુનું કોમ્બિનેશન વજન ઘટાડવામાં હેલ્પ કરશે. રાઈટ. તો દર્શક મિત્રો, આ આપણી સાથે જાગૃતિ મેડમ હતા કે જેમની આપણી વેટ લોસની જર્ની વિશે આપણે જાણ્યું, અને આવી જ આપણે ઘણી બધા લોકોની જર્ની વિશે આવનારા સમયમાં જાણશું. તમે પણ જો વેટ લોસ કરવા માંગતા હોય તો તમે અચૂક આ વસ્તુ યુઝ કરી શકો છો. તમે જેમના પણ દ્વારા આ પોડકાસ્ટને સાંભળી રહ્યા છો અથવા તો કોઈએ તમને લિંક શેર કરેલી છે તો તમે એમની પાસેથી પૂછી શકો છો, જાણી શકો છો. પહેલાં પૂરેપૂરી માહિતી લેવી ખાસ, કેમ કે અત્યારે કેવું હોય, ઘણા લોકો આધી અધૂરી માહિતીથી પણ સ્ટાર્ટ કરી દે છે. તો પેલું કહેવાય ને કે અધૂરી માહિતી છે ને એ બહુ જ ખતરનાક હોય. તો એના કરતાં બેટર એ છે કે પૂરેપૂરી માહિતી લઈએ અને પછી આપણે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરીએ. તો આપણી બ્યુટી લુકની કીટ હતી કે જેમના વિશે જાગૃતિ મેડમે સારું એવું સમજાવ્યું. જો તમે પણ તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તમે આ કીટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ પૂરી માહિતી લીધા પછી. થેન્ક યુ. આ પોડકાસ્ટમાં લાસ્ટ સુધી બનવા માટે તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.